ખાશે તો પેલા બંધ તો કરો, પેલા સાંભળો હું કહું તો બંધ રાખો તો ખરા, બંધ તો કરો. હું કે ક્યાં બંધ કરતી ખોટા બેન થઈ ગયા ને બોલા હું કે જય માતાજી. કેમ છે બધાને? તો જો આપણે દાળનો પ્રોગ્રામ છે, તો આજે દાળ બનાવવાની છે. તો આ છે આદુ, આ છે લસણ, અને આ છે આદુ, અને આ છે લીમડો, અને સુકલ મરચું એક લીધું છે, અને આ તમાલપત્ર છે, અને આ છે ધાણા, અને આ લઈ બાદિયા, અને એમાં ડુંગળીની ટમેટાની ગ્રેવી કરી છે, અને આમાં છે દાળ, અને આ છે લસણવાળું મરચું. તો હાલો આપણે દાળ બનાવી નાખી. તો જોઈએ આપણે તેલ આવ્યું છે. તો જો આપણે પહેલાં લીમડો નાખી દેવી, પછી બે તમાલપત્ર, અને લવિંગ બાજિયા નાખી દઈએ. અને હવે મીઠો લીમડો, અને લસણ નાખી દઈએ, અને આદુ મસાઈ જાય પછી થોડીક હિંગ નાખી દઈએ. અને ટમેટા ડુંગળીની ગ્રેવી કરેલી છે જે નાખી દઈએ. બધું નાખીએ તો સારું લાગે, એમ સ્વાદ સારો આવે. હવે થોડીક હળદર નાખી દઈએ, સ્વાદ પ્રમાણે મીઠું. દાળ હળદની મીઠી હોય દાળ હેની થઈ તો મૈસૂર. મૈસૂરની હા નાખી દઈએ. થોડી વાર હલાવી લઈએ. આપણી દાળ છે તૈયાર. તેલ થઈ ગયું છે, તો ગ્રેવી તો બરાબર થઈ ગઈ છે. તો એમાં લસણવાળી ચટણી છે ને એ નાખી દઈએ આપણે. એમાં દાળ નાખી દઈએ આપણે. અને ઉપરથી નાખી દઈએ થોડા ધાણા. તો હાલો બધાય દાળ ખાવા, હાલો બધાય દાળ ખાવા. વચ્ચે આજનો વિડીયોમાં એટલું. લાઈક કરી દેજો, ચેનલ કો સબસ્ક્રાઈબ કરી લેજો. તબ તક થેન્ક યુ એન્ડ બાય બાય. તમારો સાથ સપોર્ટ આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.